2027ની ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી લીધી હોય તેવું લાગી રહ્યું છે। માત્ર એક અઠવાડિયાની અંદર જ રાહુલ ગાંધીનો આ બીજો ગુજરાત પ્રવાસ છે, જે ચર્ચાનો વિષય બન્યો છે, જેના કારણે રાજનીતિમાં પણ ગરમાવો આવ્યો છે। 2 દિવસનો આ કાર્યક્રમ રાહુલ ગાંધીનો છે એ યોજવામાં આવ્યો છે, જેમાં પ્રથમ દિવસે તેઓ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેવાના છે। ઓરિએન્ટેશન કાર્યક્રમ છે એ રાખવામાં આવ્યો છે, 1-on-1 બેઠક પણ કરવામાં આવશે, જ્યારે બીજી બાજુ 16મી તારીખે અરવલ્લીના મોડાસા ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે તેઓ સંવાદ કરશે, નેતાઓ સાથે તેઓ સંવાદ કરવાના છે અને કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં કઈ રીતે સુધરી શકે તેનું ગણિત પણ સમજવાનો રાહુલ ગાંધી પ્રયત્ન કરવાના છે। 15મી એપ્રિલે રાહુલ ગાંધી અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે એઆઈસીસીના 43 નિરીક્ષકો, 7 સહનિરીક્ષક અને ગુજરાત કોંગ્રેસના નિરીક્ષકો સાથે ઓરિએન્ટેશન બેઠક કરવા જઈ રહ્યા છે। બાદમાં તેઓ 16મી એપ્રિલે સંગઠન સર્જન અભિયાનનો મોડાસાથી પ્રારંભ કરાવશે। મોડાસાથી પાયલટ પ્રોજેક્ટની શરૂઆતની સાથે કાર્યકર સંવાદ પણ યોજવામાં આવશે। ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની વરણી માટે ઓબ્ઝર્વરની નિમણૂક કર્યા આગામી 15મી એપ્રિલે મોડાસામાં રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક મળવા જઈ રહી છે, પરંતુ આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મોડાસામાં જે 2 દિવસનો કાર્યક્રમ હતો તે હવે 1 દિવસ યોજાશે। નવા કાર્યક્રમ મુજબ 1 દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આગામી 2027માં યોજાનારી ચૂંટણીમાં ભાજપને મત આપવાનો કોંગ્રેસે પડકાર ફેંક્યો છે। તાજેતરમાં જ ગુજરાતમાં યોજાયેલી રાષ્ટ્રીય અધિવેશન બાદ જે ઠરાવો કરવામાં આવ્યા છે તેના પર અમલ લાગુ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે કોંગ્રેસે તાજેતરમાં જ ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની વરણી માટે ઓબ્ઝર્વર્સની નિમણૂક કરી છે। 41 પ્રમુખો નક્કી કરવા માટે એઆઈસીસીના 50 અને પીસીસીના 183 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે। ગુજરાતમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ પોતાના સંગઠનને મજબૂત કરવા માટે આ મોટું અભિયાન છે શરૂ કર્યું છે અને આ અભિયાનની શરૂઆત અરવલ્લી જિલ્લાથી જ થવા જઈ રહી છે। ખુદ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આ અભિયાનનો પ્રારંભ કરાવશે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના સક્ષમ અને કાર્યક્ષમ પ્રમુખોની પસંદગી કરવાનો છે, જેથી પાર્ટીને વધુ મજબૂતી મળી શકે। આ અભિયાનના ભાગરૂપે રાહુલ ગાંધી આગામી બુધવારે એટલે કે 16મી એપ્રિલે અરવલ્લી જિલ્લાના મોડાસાની મુલાકાત લેવા જઈ રહ્યા છે। મોડાસાના સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે સંગઠન સર્જન અભિયાનમાં તેઓ ભાગ લેશે અને ભૂત સમિતિના કાર્યકર્તાઓને સંબોધિત કરશે। આ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધી જિલ્લા કોંગ્રેસ સંગઠનને પડતી મુશ્કેલીઓ અને અગવડો વિશે પણ સાંભળશે અને કાર્યકરો સાથે સીધો સંવાદ કરવાના છે। રાહુલ ગાંધીના આગમનની તૈયારીઓના ભાગરૂપે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને પ્રદેશ કોંગ્રેસમાં પણ બેઠકનો દોર શરૂ થઈ ગયો છે અને પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જિલ્લા અને શહેરના નિરીક્ષકોની પ્રથમ બેઠકના સ્થળમાં ફેરફાર કરવામાં પણ આવ્યો હતો। મોડાસાના બદલે અમદાવાદમાં જે પ્રથમ દિવસે બેઠક છે એ યોજાશે અને આ મહત્વપૂર્ણ બેઠક અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાશે। રાહુલ ગાંધી અને તેમની ટીમ અમદાવાદમાં ઉપસ્થિત રહીને નિરીક્ષકોને તાલીમ આપશે અને આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપશે। 2027માં ભાજપને ગુજરાતમાં હરાવવા માટે કોંગ્રેસે ચેલેન્જ આપી હતી। ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજ્યા બાદ કોંગ્રેસે જે ઠરાવ કર્યા છે તેની અમલવારીની દિશામાં પણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। આગામી દિવસોમાં કોંગ્રેસે જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવાનો નિર્ણય કર્યો છે, જેના ભાગરૂપે ગુજરાતના 41 જિલ્લા પ્રમુખોની પસંદગી માટે કોંગ્રેસે એઆઈસીસી અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના નેતાઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરી છે। 43 પ્રમુખો નક્કી કરવા માટે જે ગ્રુપ બનાવવામાં આવશે તેમાં કન્વીનર તરીકે એઆઈસીસીના ઓબ્ઝર્વર રહેશે, જ્યારે તેઓની સાથે પીસીસીના 4 ઓબ્ઝર્વર રહેશે। તો રાહુલ ગાંધીનું ફોકસ 2027 માટે ગુજરાતનું ખાસ રહેશે એ વાત તો હવે નક્કી થઈ ગઈ છે, કારણ કે જે હિસાબથી
તેઓ સતત બેઠક કરી રહ્યા છે, ગુજરાત ઉપર ફોકસ રાખીને બેઠા છે, એ વાત સ્પષ્ટ બતાવે છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં કદાચ સુધરી શકે છે। ત્યારે કયા નેતાને શું જવાબદારી આપવામાં આવે છે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। નમસ્કાર।